જય માતાજી મિત્રો, યોગેશભાઈનું હાર્વેસ્ટરનું બચ્ચું આવી ગયું છે મારા ખેતરે. પછી યોગેશના પપ્પાએ શ્રીફળ વધેરીને કરી નાખ્યું છે મુહૂર્ત. પછી તો એમને બધા ગોળ ધાણા ખાઈ લીધા. પછી બાકી રીતે હું પણ આવી ગયો ગોળ ધાણા ખાવા. પછી તો હાર્વેસ્ટરનું બચ્ચું થઈ ગયું છે શરૂ. તો મિત્રો આપણે પૂછ્યું યોગેશભાઈને કે આ મશીનનું કામ કેવું છે. યોગેશભાઈ, કેવું કામ લાગ્યું તમને? કામ બહુ સરસ છે, ફર્સ્ટ ક્લાસ છે. આમાં નથી કાંઈ દાણો લોસ થતો કે નથી કોઈ દાણો તૂટતો કે નથી ભાંગતો. જે પૂસામાં જે મોટા મશીનમાં એટલે દાણો પડે આમાં કોઈ પણ પ્રકારનો દાણો આમાં જતો નથી. મતલબ આમાં કઈ વેસ્ટેડ માલ નીકળતો નથી. તમે જો આ પૂછો જો એકદમ ઝીણો ભૂકો જ કરી નાખે. નથી કાંઈ આખી ડુંડી રેતી કે નથી કાંઈ પીસાઈ નીકળી જતું. એટલે આમાં છે ને સૌ પ્રથમ ખેડૂતોને પેલો બેનિફિટ એ છે કે આમાં ગ્રેન્ડ લોસ મતલબ કે દાણાનો જે બગાડ થાય છે એ બગાડ બિલકુલ નથી થતો આ દાણાની આ મશીનની અંદર. અને દાણો પૂરેપૂરો આખો આવે છે, નથી દાણો તૂટતો કે નથી ફાટતો દાણો. જે કોઠીમાં જે દાણા આવે એકદમ કમ્પ્લીટ પરફેક્ટ દાણા આવે છે. સરસ. અને આ આપણા ઘઉં થઈ ગયા છે 1 નંબર કમ્પ્લીટ. પછી તો આપણે ભરી લીધા લારીમાં. પછી તો આપણે લઈ લીધું યોગેશભાઈ જીવાણીનું ઇન્ટરવ્યુ. કેવા દાણા છે યોગેશભાઈ? દાણા એટલે 1 નંબર અને ચોખ્ખો પૂતળિયા વગરનો માલ નીકળે છે. એટલે આમાં ખેડૂતને કોઈને ફરી વખત કાંઈ બીજો ખર્ચો કરવો પડતો નથી અને ખેડૂતને સારો એવો લાભ થાય છે. તમારે બિયારણમાં દેવો હોય તો બિયારણ. પછી તો હું ચડી ગયો સ્ટેરિંગ માથે. મને એમ થયું કે લાઈક બાકાજી કે બોલાવી દઉં. પછી ખબર પડી એલા મને તો આવડતું જ નથી એટલે હું ઉતરી ગયો હેઠો. પછી તો મશીન થઈ ગયું રવાના.